કરીશું ભરૂચની। ભરૂચના વાલિયાના ચંદેરિયા ખાતે યોજાયેલી સંકલન બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, છોટુ વસાવા અને મહેશ વસાવાની હાજરીએ ગુજરાતના રાજકારણમાં આગામી 2027ની ચૂંટણીના સંદર્ભમાં નવી ચર્ચાઓ જગાવી છે। આ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસીઓને એકજૂથ કરી અલગ પિલિસ્તાન જોહર પ્રદેશની માંગ સાથે સરકાર પર દબાણ લાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું। શંકરસિંહ વાઘેલાએ આ તકે રાજ્યમાં દારૂબંધીને દંભી ગણાવતા આક્ષેપ કર્યો હતો કે તેનાથી માત્ર બુટલેગરો અને પોલીસને જ લાભ થઈ રહ્યો છે અને જો આબકારી આવક મળે તો ગુજરાતમાં કેજીથી પીજી સુધીનું શિક્ષણ અને આરોગ્ય સેવા મફત આપી શકાય તેમ છે। વધુમાં આદિવાસી વિસ્તારમાં સરકારી સુવિધાઓનો અભાવ પણ પ્રહાર કરતા તેમણે કહ્યું કે ત્યાં પોલીસ અને શિક્ષકો માત્ર શોષણ કરવા આવે છે। ચેતર વસાવાને મળેલી સજાને ન્યાયતંત્રના દુરુપયોગ તરીકે ઓળખાવી તેમણે સરકાર સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા, જેનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે આ દિગ્ગજ નેતાઓ આગામી સમયમાં ભાજપ સરકાર સામે એક મજબૂત આદિવાસી મોરચો રચવા માટેની તૈયારી કરી રહ્યા છે। લીકર પોલિસી બનાવો, જે લીકર પોલિસીના આધારે જેની સોર્સ ઓફ ઇન્કમ એટલી બધી છે કે જે ગુજરાતી પબ્લિકને કેજી ટુ પીજી ફ્રી એજ્યુકેશન બધાએ રહે, એવી રીતે હેલ્થ ફ્રી હેલ્થ, કોઈ જરૂર નહીં તમારી અમુક ઓફિસ। આટલી મોટી આવકનો ઉપયોગ તમે જો ખાલી બુટલેગરો અને ડિપાર્ટમેન્ટ લઈને મજા કરવાના હોય, નાટક કરીને બાટલા બુલડોઝર ફેરવીને તોડી નાખવાના હોય, જેમાં કંઈ નીકળવાનું ના હોય, તો એવી લીકર પોલિસી, સાયન્ટિફિક લીકર પોલિસી જેના આધારે ટ્રાઇબલ સમાજ જે સુખી થાય। આની ગુજરાતમાં દારૂબંધી જે છે એનાથી ઘણું મોટું નુકસાન થઈ રહ્યું છે। એની કરતાં ઇન્કમ આવે તો બધાને ફ્રી શિક્ષણ આપીએ, આરોગ્યમાં ફ્રી આપવાની વાત કરી ને, એ બહુ મોટી ઇન્કમ છે। આ દારૂ એટલા માટે કે ડુપ્લિકેટ અત્યારે દારૂ આ બધું સાઇટોમાંથી આવે છે અને ગુજરાતમાં તમે જોઈશો કેટલી બધી ફેક્ટરીઓ પકડાય છે, જ્યાં ગાંધીજી બાપુ જ્યાં જે હિમાયતી હતા કે દારૂબંધી હોવી જોઈએ, ત્યાં પણ આજે હમણાં જ ફેક્ટરી પકડાઈ છે।